જૂનાગઢના ઇન્ચાર્જ આરટીઓ પર હુમલાની ઘટના સામે આવી છે। રાજેન્દ્ર ખુમાણા નામના એજન્ટે આ હુમલો કર્યો હોવાની વિગત છે। માણાવદરના એજન્ટે ચેમ્બરમાં ઘૂસીને પાઇપથી હુમલો કર્યો હતો। ઇન્ચાર્જ આરટીઓ યુબી સોલંકી આ એજન્ટનું યોગ્ય કામ કરતા ન હોવાથી એજન્ટે ગુસ્સે ભરાઈને હુમલો કરી દીધો। બપોરના સમયે અધિકારી પોતાની ચેમ્બરમાં હતા તે દરમિયાન એજન્ટે પહેલા તો તેમને મારી નાખવાની ધમકી આપી, જે બાદ વાહનમાંથી લોખંડની પાઇપ લઈને આવી ચડ્યો હતો અને અધિકારીને માર માર્યો। જો કે તરત જ અન્ય કર્મચારીઓ દોડી આવ્યા હતા અને હુમલાખોર એજન્ટ નાસી છૂટ્યો। ઘાયલ આરટીઓ અધિકારીને સારવાર માટે ખસેડાયા છે। રાજેન્દ્ર ખુમાણા મારા કેબિનમાં આવેલ અને મારો કોલર પકડીને અને મને 2-3 અહીંયા આ બાજુ ઝાપડ મારે અને નીચે પડી ગયેલ। પછી મારા સ્ટાફ, મારા પીઆરઓ સ્ટાફ, વીપી વોરા અને અન્ય સ્ટાફ મને બચાવવા આવેલ। પછી એ દરમિયાન એ પાછું બહાર ગયેલ અને લોખંડનો કંઈક પાઇપ એવું લાવીને મને મારવાના ઈરાદાથી પાછો આવેલ।